ગુજરાત વિધાનસભામાં ગુજરાત સુધારા વિધેયક 2026 રજૂ. સૌરાષ્ટ્ર ગરખેડ ગણોત વહીવટ પતાવટ વિધેયક પણ રજૂ કરવામાં આવ્યું છે. ખેતીની જમીન વટ હુકમમાં સુધારા વિધેયક વિધાનસભામાં રજૂ. વિધાનસભા ગૃહમાં સરકાર પર શૈલેષ પરમારનો સીધો આરોપ છે. ઔદ્યોગિક એકમ કે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાની સરકાર પૂરેપૂરી કોશિશ કરતી હોય તે પ્રકારનો આરોપ છે. 77 વર્ષ બાદ સરકાર નિયમોમાં સુધારો કરવા સફાળી કેમ જાગી તે પ્રકારનો સવાલ પણ કોંગ્રેસે ઉઠાવ્યો છે. ઉદ્યોગપતિઓને સરકારી ખરાબાની જમીન સરકારે આપી છે. ખેડૂતને સરકાર 1 ઇંચ પણ જમીન નથી આપતી. કબજો કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી કેમ થાય છે, નાના માણસો સામે કેમ થાય છે અને મોટા ઉદ્યોગપતિઓ સામે કેમ કાર્યવાહી નથી થતી તેને લઈ પણ સવાલ. ત્યારે ઉદ્યોગપતિઓને સરકારી ખરાબાની જમીન સરકાર જ આપે છે. ખેડૂતને સરકાર 1 પણ ઇંચ જમીન જે છે તે નથી આપતી. કબજો કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કેમ નથી થતી તેને લઈ પણ કોંગ્રેસ કે જેણે ગૃહમાં સવાલ ઉઠાવ્યા છે.